હેલો નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને મિત્રો? તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ઇતિહાસના 50 મહત્વપૂર્ણ MCQ પ્રશ્નો જે તમારી આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે મિત્રો. તો મિત્રો વિડીયોના એન્ડ સુધી જરૂર બન્યા રહેજો અને આપણી ચેનલ જીકે રસ્સુ ગુજરાતીમાં નવા હોય તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલ બેલ આઇકોન જરૂર ક્લિક કરશો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમારી જોડે જલ્દી આવી જાય મિત્રો. તો મિત્રો આપણે ટાઈમ ના બગાડીશું અને વિડીયોની શરૂઆત કરીશું મિત્રો. તો પ્રશ્ન નંબર 1 છે, સિંધુ ખીણની સભ્યતાનું કયું નગર મૃતકો ટેકરો તરીકે ઓળખાય છે મિત્રો? તો સિંધુ ખીણની સભ્યતાનું કયું નગર મૃતકોનો ટેકરો તરીકે ઓળખાય છે? તો એ મોહેન્જો દડો છે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે, મોહેન્જો દડો. મોહેન્જો દડો ઓપ્શન સી આપણો સાચો જવાબ છે મિત્રો. વાત કરીશું આગળના પ્રશ્નની. ગુજરાતમાં સિંધુ ખીણની સભ્યતાનું સૌપ્રથમ શોધાયેલું નગર કયું છે અથવા કયું હતું? તો એ રંગપુર છે મિત્રો. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે, રંગપુર. આગળના પ્રશ્નની આપણે વાત કરીએ તો ગાયત્રી મંત્રનો ઉલ્લેખ કયા વેદમાં જોવા મળે છે? ગાયત્રી મંત્રનો ઉલ્લેખ કયા વેદમાં જોવા મળે છે મિત્રો? તો ઋગ્વેદમાં જોવા મળે છે. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર છે, ઓપ્શન એ. ઋગ્વેદમાં જોવા મળે છે મિત્રો. વાત કરીશું આગળના પ્રશ્નની. બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું મિત્રો? તો બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? સિદ્ધાર્થ હતું મિત્રો. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે, સિદ્ધાર્થ. ઓપ્શન બી. આપણે આગળના પ્રશ્નની વાત કરીશું. જૈન ધર્મના 24મા તીર્થકર અને અંતિમ તીર્થકર કોણ હતા મિત્રો? જૈન ધર્મના 24મા અને અંતિમ તીર્થકર કોણ હતા મિત્રો? મહાવીર સ્વામી મિત્રો. એ જૈન ધર્મના 24મા તીર્થકર અને અંતિમ તીર્થકર એ મહાવીર સ્વામી હતા મિત્રો. આગળનો આપણો પ્રશ્ન છે, મૌર્ય વંશની સ્થાપના કોણે કરી મિત્રો? તો મિત્રો મૌર્ય વંશની સ્થાપના એ ચંદ્રગુપ્ત મૌર્ય કરી મિત્રો. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર છે, ચંદ્રગુપ્ત મૌર્ય. આગળનો આપણો પ્રશ્ન રહેશે મિત્રો, સમ્રાટ અશોકની શિલાલેખ ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલી છે મિત્રો? તો એ જુનાગઢમાં આવેલી છે મિત્રો. ઓપ્શન બી આપણો સાચો જવાબ છે, જુનાગઢ. આગળના પ્રશ્નની આપણે વાત કરીશું. ભારતનો સુવર્ણ કાળ કયા વંશના શાસનકાળને કહેવામાં આવે છે મિત્રો? મિત્રો ભારતનો સુવર્ણકાળ કયા વંશના શાસનકાળને કહેવામાં આવે છે મિત્રો? તો ગુપ્ત વંશને કહેવામાં આવે છે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે મિત્રો, ગુપ્ત વંશ. આપણે આગળના પ્રશ્નની વાત કરીએ તો કવિરાજ તરીકે કયો ગુપ્ત રાજા ઓળખાતો હતો મિત્રો? તો કવિરાજ તરીકે સમુદ્રગુપ્ત રાજા ઓળખાતો હતો મિત્રો. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે, સમુદ્રગુપ્ત. આપણે આગળના પ્રશ્નની વાત કરીએ તો હર્ષવર્ધનના સમયમાં કયો ચીની મુસાફરી ભારત આવ્યો હતો મિત્રો? હર્ષવર્ધનના સમયમાં કયો ચીની મુસાફરી ભારતમાં આવ્યો હતો મિત્રો? તો મિત્રો યુએન સંગ મિત્રો. યુઅન સ્વાંગ મિત્રો. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર છે. મિત્રો
યુએન સ્વાંગ, યુએન સનસંગ કહેવાય છે મિત્રો આમ તો. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર છે. આગળના પ્રશ્નની આપણે વાત કરીએ તો વિખ્યાત સોમનાથ મંદિર પર મોહમ્મદ ગઝનીએ કયા વર્ષે આક્રમણ કર્યું મિત્રો? તો મિત્રો 1026 મિત્રો. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે 1026 મિત્રો. આગળના પ્રશ્નની આપણે વાત કરીએ તો મિત્રો પાટણની પ્રખ્યાત રાણીની વાવ કોણે બંધાવી હતી મિત્રો? તો રાણી ઉદયમતીએ મિત્રો. પાટણની પ્રખ્યાત રાણીની વાવ એ રાણી ઉદયમતીએ બંધાવી હતી મિત્રો. આગળનો આપણો પ્રશ્ન રહેશે મિત્રો કે મોઢેરાનું સૂર્ય મંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન બંધાવ્યું હતું મિત્રો? તો ભીમદેવ પ્રથમે મિત્રો. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર છે ભીમદેવ પ્રથમ. મિત્રો જોડે જોડે તમારે પણ જવાબો કોમેન્ટમાં જણાવતા રહેવાના છે મિત્રો, જેથી કરીને મને પણ ખ્યાલ આવે કે તમને કેટલું આવડે છે મિત્રો. આપણે આગળના પ્રશ્નની વાત કરીએ તો દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી મિત્રો? કોણે કરી હતી મિત્રો? તો મિત્રો કુતુબુદ્દીન એબકે કરી મિત્રો. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે મિત્રો. આગળના પ્રશ્નની આપણે વાત કરીશું તો દિલ્હીની ગાદી પર બેસનાર પ્રથમ મહિલા શાસક કોણ હતી મિત્રો? રઝિયા સુલતાન મિત્રો. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર છે રઝિયા સુલતાન. આપણે આગળના પ્રશ્નની વાત કરીશું મિત્રો તો પાણીપતનું પ્રથમ યુદ્ધ 1526માં કોની વચ્ચે થયું હતું મિત્રો? 1526માં જે યુદ્ધ થયું પાણીપતનું તે કોની વચ્ચે થયું હતું મિત્રો? તો મિત્રો બાબર અને ઇબ્રાહિમ લોધીના વચ્ચે થયું હતું મિત્રો. 1526માં થયું હતું એ બાબર અને ઇબ્રાહિમ લોધી. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે મિત્રો. આપણે આગળના પ્રશ્નની વાત કરીશું તો અકબરે કયો નવો ધર્મ શરૂ કર્યો મિત્રો? મિત્રો અકબરે કયો નવો ધર્મ શરૂ કર્યો હતો? તો દીન એ ઇલાહી મિત્રો. દીન એ ઇલાહી. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર છે દીન એ ઇલાહી મિત્રો. આગળના પ્રશ્નની આપણે વાત કરીએ તો તાજમહેલનું નિર્માણ કયા મુગલ બાદશાહે કરાવ્યું મિત્રો? મિત્રો જે તાજમહેલનું નિર્માણ કરાવ્યું એ કયા મુગલ બાદશાહે કરાવ્યું હતું મિત્રો? મિત્રો શાહજહાંએ કરાવ્યું હતું. કોણે કરાવ્યું હતું? શાહજહાં. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે મિત્રો શાહજહાં. આગળના પ્રશ્નની આપણે વાત કરીએ તો મિત્રો શીખ ધર્મના પ્રથમ ગુરુ અથવા સ્થાપક કોણ હતા મિત્રો? મિત્રો શીખ ધર્મના પ્રથમ ગુરુ અથવા સ્થાપક કોણ હતા મિત્રો? ગુરુ નાનક દેવ હતા મિત્રો. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે ગુરુ નાનક દેવ. આગળના પ્રશ્નની આપણે વાત કરીએ તો મિત્રો મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક કયા જિલ્લામાં કરવામાં આવ્યો હતો અથવા કિલ્લામાં થયો હતો મિત્રો? કયા કિલ્લામાં થયો હતો મિત્રો? મિત્રો મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક કયા કિલ્લામાં કરવામાં આવ્યો હતો મિત્રો? તો મિત્રો રાયગઢ કિલ્લામાં કરવામાં આવ્યો હતો મિત્રો. રાયગઢ કિલ્લો. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે મિત્રો. આગળના પ્રશ્નની આપણે વાત કરીએ તો ભારતમાં આવનાર પ્રથમ યુરોપિયન પ્રજા કઈ હતી મિત્રો? તો પોર્ટુગીઝો હતા. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર છે પોર્ટુગીઝો હતા મિત્રો. આગળના પ્રશ્નની વાત કરીએ તો મિત્રો પ્લાસીનું ઐતિહાસિક યુદ્ધ કયા વર્ષમાં લડાયું હતું મિત્રો? મિત્રો
પ્લાસીનું ઐતિહાસિક યુદ્ધ કયા વર્ષમાં લડાયું હતું મિત્રો? તો મિત્રો 1757માં લડાયું હતું મિત્રો. પ્લાસીનું ઐતિહાસિક યુદ્ધ 1757માં લડાયું હતું મિત્રો. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર છે મિત્રો. વાત કરીશું આપણે આગળના પ્રશ્નની. તો બક્સરના યુદ્ધ 1764 પછી અંગ્રેજોને કયા પ્રદેશના દીવાની હક્કો મળ્યા મિત્રો? તો મિત્રો બંગાળ, બિહાર અને ઓરિસ્સાના મિત્રો. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે મિત્રો. બંગાળ, બિહાર અને ઓરિસ્સા એના હક્કો મળ્યા હતા મિત્રો. આપણે આગળના પ્રશ્નની વાત કરીએ તો ભારતમાં 1857ના સ્વતંત્ર સંગ્રામનો પ્રથમ શહીદ કોણ થયો હતો મિત્રો? તો મિત્રો મંગલ પાંડે મિત્રો. કોણ મિત્રો? મંગલ પાંડે શહીદ થઈ ગયા હતા મિત્રો. સ્વતંત્ર સંગ્રામના પ્રથમ શહીદ તરીકે ઓળખવામાં આવે છે તેમને, મંગલ પાંડેને મિત્રો. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે. આપણે આગળના પ્રશ્નની વાત કરીશું. તો 1857ના સંગ્રામ સમયે ભારતનો ગવર્નર જનરલ કોણ હતો મિત્રો? મિત્રો લોર્ડ કેનિંગ. કોણ મિત્રો? લોર્ડ કેનિંગ. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે મિત્રો. આપણે આગળના પ્રશ્નની વાત કરીએ તો બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી મિત્રો? મિત્રો બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરી? તો રાજારામ મોહન રાય મિત્રો. રાજારામ મોહન રાય કરી હતી મિત્રો. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે. આપણે આગળના પ્રશ્નની વાત કરીએ તો મિત્રો વેદો તરફ પાછા વળોનું સૂત્ર કોણે આપ્યું મિત્રો? મિત્રો સ્વામી દયાનંદ સરસ્વતીએ એવું સૂત્ર આપ્યું કે વેદો તરફ પાછા વળો એવું સૂત્ર આપ્યું હતું મિત્રો. એટલા માટે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે મિત્રો. આગળના પ્રશ્નની આપણે વાત કરીએ તો મિત્રો હિન્દુ મહાસભા અને રામકૃષ્ણ મિશનની સ્થાપના સાથે કોણ જોડાયેલું છે? રામકૃષ્ણ મિશનના સ્થાપક કોણ હતા મિત્રો? એમ પણ કહેવાય છે મિત્રો કે રામકૃષ્ણ મિશનના સ્થાપક કોણ હતા, અથવા હિન્દુ મહાસભા અને રામકૃષ્ણ મિશનની સ્થાપના સાથે કોણ જોડાયેલું છે મિત્રો? તો મિત્રો એ સ્વામી વિવેકાનંદ જોડાયેલા છે મિત્રો. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે મિત્રો. આગળના પ્રશ્નની આપણે વાત કરીએ તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ INCની સ્થાપના કયા વર્ષમાં થઈ મિત્રો? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કયા વર્ષમાં થઈ મિત્રો? તો મિત્રો 1885માં થઈ. ઓપ્શન એ આપણો સાચો જવાબ છે મિત્રો. 1885માં. આપણે આગળના પ્રશ્નની વાત કરીએ તો બંગાળના ભાગલા 1905માં કયા વાઇસરોયના સમયમાં થયો મિત્રો? મિત્રો બંગાળના ભાગલા કયા વાઇસરોયના સમયમાં થયા હતા મિત્રો? તો મિત્રો લોર્ડ કર્ઝનના સમયમાં મિત્રો. 1905માં એ વાઇસરોયસ હતા લોર્ડ કર્ઝન. એના સમયમાં બંગાળના ભાગલા પડ્યા મિત્રો. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે મિત્રો. આગળના પ્રશ્નની વાત કરીએ તો ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી કયા વર્ષે ભારત પરત ફર્યા મિત્રો? મિત્રો ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા હતા અને પાછા ભારત કયા વર્ષે આવ્યા મિત્રો? તો મિત્રો 1915માં ભારત પાછા ફર્યા હતા મિત્રો ગાંધીજી. 1915માં. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે મિત્રો. આપણે આગળના પ્રશ્નની વાત કરીશું તો અમૃતસરમાં આવેલ જલિયાવાલા બાગ હત્યાકાંડ કઈ તારીખે થયો હતો મિત્રો? મિત્રો જે અમૃતસરમાં આવેલો જલિયા બાગ છે તેમાં હત્યાકાંડ થયો હતો તે કઈ તારીખે થયો હતો મિત્રો? તો મિત્રો 13 એપ્રિલ 1919માં થયો હતો મિત્રો. ખૂબ જ મોસ્ટ IMP અને યાદ રાખવા જેવી ચીજ છે મિત્રો.
13 એપ્રિલ 1919 જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો મિત્રો. એ અમૃતસરમાં થયો હતો મિત્રો. 1919 થયો હતો 13 એપ્રિલના રોજ મિત્રો. એટલા માટે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર છે મિત્રો. આપણે આગળના પ્રશ્નની વાત કરીશું તો ગાંધીજીએ અસહકારનું આંદોલન કઈ ઘટનાને કારણે મોકૂફ રાખ્યું મિત્રો? તો મિત્રો ચોરી ચોરા હિંસાકાંડના કારણે મિત્રો અસહકારનું આંદોલન જે હતું એના કારણે મોકૂફ રાખવામાં આવ્યું હતું મિત્રો, ચોરી ચોરાના હિંસાકાંડથી મિત્રો. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે મિત્રો. આપણે આગળના પ્રશ્નની વાત કરીએ તો બારડોલી સત્યાગ્રહના નેતા કોણ હતા મિત્રો, જેના પછી તેમને સરદારનું બિરુદ મળ્યું હતું મિત્રો? કોણ હતા મિત્રો? તો મિત્રો વલ્લભભાઈ પટેલ, જેમને સરદારનું બિરુદ મળ્યું હતું. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે મિત્રો. આપણે આગળના પ્રશ્નની વાત કરીશું તો મિત્રો ગાંધીજીએ દાંડી કૂચની શરૂઆત કઈ તારીખે કરી હતી મિત્રો? ખૂબ સરસ સવાલ છે મિત્રો કે ગાંધીજીએ દાંડી કૂચની શરૂઆત કઈ તારીખે કરી હતી મિત્રો? મિત્રો તમને આવડતું હોય તો જવાબ કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો. મિત્રો 12 માર્ચ 1930 કરી હતી. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર છે. 12 માર્ચ 1930 કરી હતી મિત્રો દાંડી કૂચની શરૂઆત. આગળના પ્રશ્નની આપણે વાત કરીએ તો મિત્રો કોંગ્રેસના કયા અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કરવામાં આવ્યો મિત્રો? તો મિત્રો લાહોર અધિવેશન 1929 મિત્રો. મિત્રો લાહોર. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે મિત્રો. આગળના પ્રશ્નની આપણે વાત કરીએ તો આઝાદ હિંદ ફૌજના સર્વોચ્ચ નેતા કોણ હતા મિત્રો? મિત્રો આઝાદ હિંદ ફૌજના સર્વોચ્ચ નેતા સુભાષચંદ્ર બોઝ હતા મિત્રો. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે, સુભાષચંદ્ર બોઝ. આપણે આગળના પ્રશ્નની વાત કરીશું તો મિત્રો કરો યા મરો નું સૂત્ર ગાંધીજીએ કઈ લડત દરમિયાન આપ્યું હતું મિત્રો? મિત્રો હિંદ છોડો આંદોલન. હિંદ છોડો આંદોલન. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે મિત્રો. હિંદ છોડો આંદોલન. કરો યા મરો નું સૂત્ર ગાંધીજીએ હિંદ છોડો આંદોલન એ લડત ચાલતી હતી એવામાં એ સૂત્ર પ્રખ્યાત થયું હતું મિત્રો, હિંદ છોડો આંદોલન. આગળના પ્રશ્નની આપણે વાત કરીશું તો ભારત આઝાદ થયું ત્યારે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા મિત્રો? મિત્રો જ્યારે ભારત દેશને આઝાદી મળી ત્યારે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા મિત્રો? મિત્રો ક્લેમેન્ટ એટલી. કોણ મિત્રો? ક્લેમેન્ટ એટલી. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે મિત્રો. આગળના પ્રશ્નની વાત કરીએ તો મિત્રો અખંડ ભારતના નિર્માણમાં 562 દેશી રાજ્યોના વિલીનીકરણનું ઐતિહાસિક કાર્ય કોણે કર્યું મિત્રો? મિત્રો અખંડ ભારતના નિર્માણમાં 562 દેશી રાજ્યોના વિલીનીકરણનું ઐતિહાસિક કાર્ય કોણે કર્યું હતું મિત્રો? તો મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું મિત્રો. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે, સરદાર વલ્લભભાઈ પટેલ. આગળના પ્રશ્નની આપણે વાત કરીએ તો હડપ્પી સંસ્કૃતિનું પ્રખ્યાત બંદર લોથલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે મિત્રો? તો મિત્રો અમદાવાદમાં આવેલું છે મિત્રો. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે મિત્રો. આગળના પ્રશ્નની આપણે વાત કરીએ તો સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને મેળવીને જ જંપીશ. આ વિધાન કોનું છે મિત્રો? મિત્રો આ વિધાન
બાળ ગંગાધર તિલકનું છે મિત્રો. કોનું છે? બાળ ગંગાધર તિલક. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર છે મિત્રો. આપણે આગળના પ્રશ્નની વાત કરીએ તો મિત્રો, મહાન સંગીતકાર તાનસેન કોના દરબારના રત્ન હતા મિત્રો? મિત્રો, મહાન સંગીતકાર તાનસેન કોના દરબારના રત્ન હતા મિત્રો? મિત્રો, અકબરના દરબારના એ રત્ન હતા મિત્રો. ઓપ્શન એ આપણો સાચો જવાબ છે મિત્રો. આપણે આગળના પ્રશ્નની વાત કરીએ તો સતી પ્રથા નાબૂદ કરતા કાયદો 1829 કયા બ્રિટિશ ગવર્નર જનરલે બનાવ્યો હતો મિત્રો? તો મિત્રો, લોર્ડ વિલિયમ બેન્ટિકે કર્યો હતો મિત્રો. કોણે કર્યો હતો? લોર્ડ વિલિયમ બેન્ટિકે કર્યો હતો મિત્રો. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે. જે સતી પ્રથા નાબૂદ કરતો કાયદો ઘડ્યો હતો મિત્રો, બ્રિટિશ ગવર્નર જનરલે બનાવ્યો હતો મિત્રો, લોર્ડ વિલિયમ બેન્ટિક. આગળના પ્રશ્નની આપણે વાત કરીએ તો મિત્રો, ગુજરાતના કયા પ્રખ્યાત રાજા સિદ્ધાર્થ ચક્રવર્તી અને બર્બર જિષ્ણુ તરીકે ઓળખાતા હતા મિત્રો? મિત્રો, સિદ્ધરાજ જયંતસિંહ ઓળખાતા હતા મિત્રો. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે. આગળના પ્રશ્નની આપણે વાત કરીએ તો મિત્રો, આર્ય સમાજની સ્થાપના ક્યારે અને ક્યાં થઈ હતી મિત્રો? મિત્રો, આર્ય સમાજની સ્થાપના ક્યારે અને ક્યાં થઈ હતી મિત્રો? તો મિત્રો, મુંબઈમાં થઈ હતી 1857માં. મુંબઈ 1857માં થઈ હતી મિત્રો. ઓપ્શન એ આપણો સાચો જવાબ છે મિત્રો. આપણે આગળના પ્રશ્નની